અમદાવાદના ધોળકા નજીક આવેલું સુપ્રસિદ્ધ સુરાપુરા ધામ હોડાદ લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે। સુરાપુરા ધામમાં શ્રદ્ધા રાખનારા લાખો ભક્તો હોડાદ દર્શને આવે છે। તેમાં પણ ખાસ કરીને સોમવારે અને મંગળવારે તો ભક્તોની મેદની ઉમટી પડે છે। અહીં આવતા ભક્તો માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે, જેના માટે હજારો સ્વયંસેવકો દિવસ રાત જોયા વિના ખડે પગે સેવા કરે છે। દાદા તરીકે ખ્યાતિ પામેલા દાનભા પોતે પણ સ્વયંસેવકો સાથે લોકોની સેવામાં જોડાય છે। હાલ હોડાદમાં વાર્ષિક પાટોત્સવની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। પાટોત્સવને ભવ્ય બનાવવા સ્વયંસેવકો જોતરાઈ ગયા છે। આગામી પાટોત્સવમાં 5 લાખથી વધુ લોકો આવવાનું ટાર્ગેટ છે, જેને લઈને તમામ પ્રકારની સુવિધા ઉભી કરવામાં આવશે। 23 એપ્રિલે થનારા પાટોત્સવને લઈને મંડપ અને પ્રસાદી ઘરમાં ધમધમાટ શરૂ થયો છે। આપણે આ 3 દિવસમાં આશરે 1.5 થી 2 લાખનું તો રસોડું કન્ટિન્યુ ચાલુ જ હોય રવિ સોમ મંગળમાં। પણ આ પાટોત્સવમાં આપણે કોઈ ટાર્ગેટ લઈને નથી ચાલતા કે આટલું આપણે આયોજન છે રસોડાનું, પણ બને તે કે આપણે 24 કલાક સતત રસોડું ચાલુ રહે। અને આપણું આયોજન છે 5 થી 4 લાખનું, પણ રનિંગ આપણે 24 કલાક રસોડું ચાલુ રહેવાનું। પાટોત્સવના સાંજે ચાલુ થશે, જો કે સવારથી જ ચાલુ રહેશે, પણ બીજા દિવસે સવારમાં 7 વાગ્યા સુધી આપણું રસોડું ચાલુ રહેશે। આ વખતે પાટોત્સવનું જે આયોજન થઈ રહ્યું છે એ બહુ જોરદાર રીતે કામ ચાલે છે। અને આ વખતે જે છેલ્લા 7 વર્ષથી પાટોત્સવ થાય છે એનાથી કંઈક અલગ જ જોવા મળશે। જે લોકો અહીંયા આવશે જોવા માટે, જે લોકોએ કલ્પના કરી હશે કે આવો પાટોત્સવ હશે, પણ એવો નહીં હોય, એનાથી કંઈક વિશેષ એ લોકોને જોવા મળશે પાટોત્સવની અંદર। હું અહીંયા છેલ્લા 4.5 વર્ષથી હું આ ધામ સુરાપુરા ધામ ભોળાદથી જોડાયેલો છું। અને હવે જે 23 તારીખે જે 8મો પાટ ઉત્સવ આવે છે એની અમારી તૈયારી છેલ્લા 10 દિવસથી તો ચાલુ થઈ ગઈ છે, પણ જેમ જેમ દિવસો નજીક આવતા જશે એમ તૈયારી વધારે સારી થશે।